અચાનક એક ઉડતી મુલાકાત ખૂબ જ સુંદર વાર્તા છે મિત્રો, જ્યારથી સાંભળજો. કંપનીના કામ અર્થે મુંબઈથી અમદાવાદ પરત ફરી રહેલ પ્રિયંકને સુરત ખાતે રહેતો તેનો પરમ મિત્ર સુકેતુ યાદ આવ્યો. આમ તો પ્રિયંક અને સુકેતુ બાળપણના લંગોટિયા મિત્રો હતા. આજુબાજુના ગામના વતની અને એક સમાજના એવા પ્રિયંક અને સુકેતુને ધોરણ 9 થી 12 સુધી સાથે અભ્યાસ કરેલો. બંને મિત્રો એકંદરે મધ્યમ પરિવારના સંતાનો. બંનેના કોઈ ફેશનેબલ કપડાનો શોખ કે ના અન્ય કોઈ ફાલતુ ખર્ચ. સમાન વિચારસરણી વાળા બંને મિત્રોના જીવ એવા મળી ગયેલા કે સૌ કોઈ બંને સગા ભાઈ જ માને. સામાજિક પ્રસંગોમાં બંને અલગ જ પરખાય આવે. વેકેશન સમયે તો બંને એકબીજાના ઘરે જ હોય. ભણવામાં હોશિયાર આ બંને મિત્રો અભ્યાસ પૂરો કરીને પ્રાઇવેટ કંપનીમાં જોડાઈ ગયા. સુકેતુને સુરત ખાતે તો પ્રિયંકને અમદાવાદ ખાતે નોકરી મળી ગઈ. રાતના 9:30 વાગી ચૂક્યા હતા. સુરત માત્ર 5 કિલોમીટર દૂર હતું. ના ફોન તો નથી જ કરવો. આજે તો પ્રિયંકને સરપ્રાઈઝ આપી દો. અને આમે એની પત્ની સોનલ તો મારી સગી માસીની દીકરી છે ને, બહેનના ઘરે વગર કહે જવામાં શું વાંધો છે. મનમાં ગણગણતા પ્રિયંકે એની કારને સુકેતુના ઘરના સરનામે અંકારી મૂકી. બરાબર 10:30 વાગ્યે એને સુકેતુના ઘર આગળ કારને પાર્ક કરીને ડોરબેલ વગાડી દરવાજો સુકેતુએ ખોલ્યો. પ્રિયંકને જોતા જ આશ્ચર્ય સાથે સુકેતુ એને ભેટી પડ્યો. અરે યાર, અચાનક ફોન પણ ના કર્યો. એકલો આવ્યો છે કે ભાભીને સાથે છે? એકદમ ખુશખુશાલ ચહેર સુકેતુ બોલી ગયો. અરે ભાઈ, એકલો જ આવ્યો છે કે શું? મુંબઈ કંપનીમાં કામ અર્થે ગયેલ હતો. વચ્ચે તારું શહેર આવ્યું, એમાં સરપ્રાઈઝ આપવાનો વિચાર થઈ ગયો. અરે હા દોસ્ત, સોનલ કેમ દેખાતી નથી? અને વિજય કાકા અને શીલા કાકી વતનમાં ગયા છે કે શું? પ્રિયંકે ઘરમાં ચારે બાજુ નજર કરતા કહ્યું. કોઈ પણ પ્રત્યુત્તર આપ્યા વગર સુકેતુએ ફ્રીજમાંથી ઠંડુ પાણી કાઢીને આપ્યું અને સોફા પર પડેલ લેપટોપ એને બંધ કર્યું. બોલ યાર રૂપાલી ભાભી અને આખો તારો પરિવાર મજામાં તો છે ને? કામના ભારણમાં હમણાંથી તને ફોન પણ નથી કરી શક્યો દોસ્ત. સોફા પર બેઠેલ પ્રિયંકને બાથ ભરીને સુકેતુ બોલ્યો. અરે યાર, મારે પણ કામનું ભારણ હોય છે. હું પણ હમણાંથી ક્યાં ફોન કરી શક્યો છું? આ હાઈફાઈ જિંદગીમાં કામ સિવાય બીજું હોય છે પણ શું? મારગોળે એ વાત ને મારા ઘેર બધા જ મજામાં છે, પરંતુ અત્યારે મને કકડીને ભૂખ લાગી છે. સોનલ હાજર નથી કે શું? પ્રિયંક ઉતાવળે બોલી ગયો. એને 2-3 ફ્રેન્ડ સાથે મૂવી જોવા ગયેલ છે. મારે કંપનીનું થોડું કામ આજે જ પૂરું કરવાનું હોવાથી હું તેને કંપની આપી શક્યો નથી. લગભગ 12:30 વાગ્યા પહેલા એ નહીં આવે. નજીકમાં સારી હોટલ છે, ચાલ તને જમાડી દઉં. સુકેતુ હસતા હસતા બોલ્યો. અરે યાર, તું કેવી વાત કરે છે? બહાર જમવું હોત તો રસ્તામાં ઘણી હોટલ આવતી હતી. બહેન અને મિત્રના ઘરનું જમવા માટે તો અહીં આવ્યો છું. અરે હા યાર, સોનલ વળી ક્યાંથી મૂવી જોવાનું શીખી? વતનમાં ગામડે તો ગાય ભેંસનું છાણ ઉપાડવામાંથી જ ઊંચી આવતી નહોતી. પ્રિયંક સહર્ષે બોલ્યો. બિચારી ઘેર એકલી બોર થઈ જાય છે. મારે તો કંપનીનું કામ ને કામ, મૂવીને બહાને એ થોડીક તો હળવી થાય. પ્રિયંકથી નજર ચોરીને સુકેતુ બોલ્યો. ચકોર નજરના પ્રિયંકને સુકેતુના ચહેરાનો ભેદ દેખાયો. જો કે કઈ બાજુ બીજી તો બોલ્યો નહીં, પરંતુ એણે સુકેતુને આદેશ કર્યો. ચાલ સોનલને ફોન જોડ અને બોલ કે ઘરે મહેમાન આવ્યા છે. ખબરદાર જો મારું નામ લીધું છે તો. રિંગ ગઈ એ સાથે જ પ્રિયંકે ફોનનું માઇક ઓન કરી દીધું. અવાજના થોડા ઘોંઘાટ વચ્ચે સોનલનું હેલો સંભળાયું. એ સાથે જ દબાતા અવાજે સુકેતુ બોલ્યો. ઘરે એક મહેમાન આવ્યા છે. સોનલનો અવાજ સાંભળ્યો. અત્યારે કોણ નવરો હતો તે આવી ચડ્યો. જે હોય તેને હોટલમાં જમાડી ગયો. લ્યો ફોન મૂકું છું. ફોન મુકાઈ ગયો. પ્રિયંક સમસમી ગયો. શું ખરેખર આ જવાબ આપનાર સોનલ હતી? લગ્ન પહેલા કેટલી ભોળી ભાળી હતી સોનલ. એનું ઘર તો કાંઈ મહેમાનોથી હર્યું ભર્યું. અને રસોઈ કામમાં એ ક્યારેય પાછી ના પડે. સ્નાતક સુધી અભ્યાસ કરતા છતાં એ એકદમ સાવ સીધી સાધી રહી. ટાપટીપથી તો એ 10 ગાવ દૂર ભાગે. એ સોનલ અત્યારે આવો જવાબ આપી રહી હતી. એ ચૂપચાપ સુકેતુ સાથે હોટલમાં જમવા ચાલી નીકળ્યો. જમ્યા પછી બંને મિત્રોએ કલાક એક લટાર મારી બંને ભૂતકાળને વગોળ્યા. જો કે આ દરમિયાન પ્રિયંકે સોનલ વિશે એક પ્રશ્ન પણ ના કર્યો. હવે મિત્રો સ્ટોરી ધ્યાનથી સાંભળજો. 12:15 વાગ્યે બંને મિત્રો ઘેર આવ્યા. બરાબર 12:30 વાગ્યે ડોરબેલ રણકી. સુકેતુએ દરવાજો ખોલ્યો. ઘરમાં પ્રવેશતાની સાથે જ પ્રિયંકને જોઈને સોનલ જળ જેવી બની ગઈ. પ્રિયંકભાઈ, તમે મહેમાન હતા? એટલો તો એમ માંડ બોલી શીખી. હા સોનલબેન, મહેમાન તો ગમે તે હોઈ શકે, એમાં એટલા બધા વિહળ કેમ થઈ ગયા? પ્રિયંક હસીને બોલ્યો. હવે શું બોલવું? એ સોફા પર બેસી ગઈ. એ પ્રિયંક સાથે નજર પણ ના મેળવી શકી. બહેન, તારા ઘેર તો મહેમાનોની કતાર હોય છે. તું આવા જવાબ આપતા ક્યારથી શીખી ગઈ? મને લાગે છે કે તું અઠવાડિયામાં 3-4 દિવસ સુકેતુને પણ હોટલમાં જમાડતી હોઈશ. અને હા, તું સુકેતુ વગર એકલી જ મૂવી જોવાની શોખીન ક્યારથી થઈ ગઈ?
માસા માસીએ તને આ સંસ્કાર આપેલ છે, વાહ બહેન વાહ, તું તો ખૂબ સુધરી ગઈ. અરે હા, તારા સાસુ સસરા કેમ નથી? એમને આગી કાઢ્યા છે કે શું? તારો સંબંધ સુકેતુ સાથે મેં જ નક્કી કરાવ્યો હતો, એ ભૂલી ગઈ તું સોનલ? તને સર્વે પ્રકારના સુખ મળે એ માટે તો મેં મારા પરમ મિત્ર સાથે તારું શક પણ કરાવ્યું હતું, એ વાતને ભૂલી ગઈ તું સોનલ? કહેતા કહેતા લાલચોળ થઈ ગયો. પ્રિયંક, એવી કોઈ વાત નથી. પ્રિયંક એટલે એટલું કહીને સુકેતુ કઈ આગળ બોલે એના પહેલા તો પ્રિયંકે તેના મોં પર હાથ મૂકીને કહ્યું, તો હવે બિલકુલ ચૂપચાપ બેસી રહે. પ્રિયંકનો ગુસ્સો જોઈને સોનલ હેપતાઈ ગઈ. એનું મોં કાળું પડી ગયું. એ ઊભી ઊભી જ થરથરી રહી હતી. આખરે એ રોઈ પડી. એ દોડી આવીને પ્રિયંકના પગે પાસે બેસી ગઈ. મારાથી મોટી ભૂલ થઈ ગઈ છે ભાઈ. મેં મારા સાસુ સસરા અને સુકેતુની ભલામણ શાહીનો ગેરલાભ ઉઠાવ્યો છે. હું આડોશ પાડોશની 4-5 સ્ત્રીઓની વાતોમાં આવી ગઈ. એમના ગાંડા મોજ શોખથી હું ભરમાઈ ગઈ છું. સાસુ સસરાની હાજરી એટલે સ્વતંત્રતા ઉપરની સીધી તરાપ એવી લોકોની ચડામણીમાં હું ફસાઈ ગઈ. હું વધારે પડતા સુખમાં બહેકી ગઈ. મેં મારા સંસ્કાર લજાવ્યા છે. મને માફ કરી દો ભાઈ. હવે મારાથી આવી ભૂલ નહીં જાય. પ્લીઝ ભાઈ, મારા મમ્મી પપ્પાને આ વાત ના કરતા. સાથે સાથે તમે સુકેતુના પણ ઠપકો આપો. એમણે મારા પર એક દિવસ પણ ગુસ્સો કર્યો હોત તો હું આમ સાવ છેલ્લે પગથિયે ચાલી ના ગયો હોત. કહેતા કહેતા ડુસકા ભરવા લાગી સોનલ. પ્રિયંકનો ગુસ્સો ઉતરી ગયો. એને સોનલને ઊભી કરીને પોતાની પાસે બેસાડી. તે પણ ઢીલો થઈ ગયો. એનાથી બોલાઈ જવાયું, બહેન સોનલ, સુકેતુ તો ક્યારેય પણ તારા પર ગુસ્સો ના કરી શકે, કારણ કે મારા કહેવાથી તો એ તારી સાથે સંબંધ બંધાયો, અને તો સુરી વચ્ચે સોપારી જેવું થયું. ચાલ જવા દે બધી વાતો. તમારા લગ્ન જીવનનું હજી 1.5 વર્ષ જ વીત્યું છે. હવે પછી આવી ભૂલ ના થાય એનું ધ્યાન રાખજે. અને દોસ્ત સુકેતુ, તું પણ મિત્રતાને બાજુમાં મૂકીને મારી બહેનમાં કોઈ ભૂલ દેખાય તો નિર્ભય બનીને કહેજે. તને આપણી મિત્રતાના સોગંદ છે. મિત્રો, કેવી લાગી આ બે મિત્રોની કહાની તે કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને હા, વિડીયો પૂરો જોયો હોય તો સીતારામ લખવાનું ભૂલતા નહીં. સીતારામ.